લોભિયાભાઈ લટકી ગયા। એક લોભિયો અસલી પાકોને ખરેખર લોભ્યો। આ લોભિયાભાઈને લીલું કોબરું ખાવાનું મન થયું। કહે, લાવ બજારમાં જઈને ભાવ તો પૂછું। અલા નારિયેળવાળા, આ નારિયેળનું શું લઈશ? કાકા 2 રૂપિયા। 2 રૂપિયા? એ આપનું કામ નહીં। રૂપિયાનું નારિયેળ કંઈક મળે કે? કાકા જરા આગળ જાઓ તો મોટી બજારમાં મળશે। ચાલને મોટી બજાર સુધી જાઉં। 1 રૂપિયો બચતો હોય તો પગ છૂટો થશે ને સસ્તું નારિયેળ પણ મળશે। અલા ભાઈ, નારિયેળનું શું લે છે? કાકા 1 રૂપિયો। જો આ પડ્યા નારિયેળ, જોઈએ એટલા લઈ જાઓ। અરે હું આટલે સુધી ચાલીને આવ્યો ને તું 1 રૂપિયો માંગે છે? 50 પૈસે આપ, 50 પૈસે। તો કાકા જરા વધુ આગળ જાઓ, ગામ બહારની વખાર તમને 50 પૈસે મળશે। 50 પૈસા ક્યાં રેડા પડ્યા છે? એટલું ચાલી નાખશું। લાવને વખાર સુધી જાઓ। અલા વખારવાળા, આ નારિયેળ કેમ આપ્યા? આ તો સારા લાગે છે। કાકા એમાં શું ભાવ કરવાનો હોય? લઈ જાઉં 50 પૈસે નારિયેળ। અરે રામ, આટલું ચાલ્યું એ પાણીમાં ગયું। એમ કર, પાવલીમાં આપીશ, આ લે રોકડા પૈસા। કાકા પાવલી પણ શું કામ ખર્ચવી? એક કામ કરો, જુઓ અહીંથી 2 કલાક આગળ ચાલીને જશો તો દરિયા કિનારો આવશે। ત્યાં નારિયેળીના હારબંધ ઝાડ છે। ઝાડ ઉપર ચડી તમારે જાતે નારિયેળ તોડી લેજો ને। 1 પૈસો પણ ખર્ચવો નહીં પડે, જોઈએ એટલા નારિયેળ મળશે। લોભિયાભાઈ તો લલચાઈ ગયા। કહે, હવે આટલા ભેગું આટલું, ચાલને ઝાડ ઉપરથી નારિયેળ ઉતારી લઉં। પાવલી બચતી હોય તો 1 ટંક દૂધ આવશે। પાવલી ક્યાં મફત આવે છે? લોભિયાભાઈ તો ઉપડ્યા દરિયા કિનારે અને નારિયેળી ઉપર ચડ્યા। મનમાં એમ, આટલા બધા મોટા મોટા નારિયેળ અબઘડી ઉતારીને ફાટ બાંધીને લઈ જાઓ। 1 પૈસો એ દેવાનો નહીં ને સાવ તાજા નારિયેળ, આ વાત તો બહુ સારી કહેવાય। લોભિયાભાઈ ઝાડની છેક ઉપર પહોંચ્યા। લાંબો હાથ કરીને નારિયેળ લેવા ગયા, પણ નારિયેળ તોડવાની આવડત કે અનુભવ નહીં, એટલે નારિયેળનું ઝૂડ પકડીને જ લટકી પડ્યા। ન તો નારિયેળ તૂટે ને તો પોતે નીચે ઉતરી શકે, એવી હાલત તો ખરાબ થઈ ગઈ કે ન પૂછો। બૂમાબૂમ કરી માણસો ભેગા કર્યા, પણ કોઈ એમને નીચે ઉતારવા તૈયાર નહીં। છેવટે એક મજૂર તૈયાર થયો, પણ કહે કે શેઠ, તમને નીચે ઉતારવાના 10 રૂપિયા થશે। ખૂબ રકઝક પછી પણ એ ન માન્યો, એટલે લોભિયાભાઈ થાકી હારીને 10 રૂપિયા આપી નીચે ઉતર્યા। પણ નીચે ઉતરતા ઉતરતા એક નારિયેળ તો પોતાની સાથે જ લઈ આવ્યા। આમ લોભિયાભાઈને 2 રૂપિયાનું એક નારિયેળ છેવટે 10 રૂપિયામાં પડ્યું। હા, આ વાત ખરેખર લોભ અને ઝડપથી ફાયદો મેળવવાની ઈચ્છાને સ્પષ્ટ રીતે રજૂ કરે છે। લોભિયાભાઈ લટકી ગયા એ શિક્ષાત્મક ઉદાહરણ છે કે જે વ્યક્તિ વધારે બચત અથવા ફાયદા માટે ખોટા માર્ગો અપનાવવાનો પ્રયાસ કરે છે અને અંતે નુકસાનમાં પડે છે। આ વાર્તા આપણે શીખવે છે કે લોભ અને શોર્ટકટની માંગણી લાંબા ગાળે આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે। વાસ્તવમાં ધીરજ અને સાવચેતીથી લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે સારો ફાયદો પહોંચાડી શકે છે, જ્યારે લોભ આપણા માટે ખતરનાક પરિણામો લાવી શકે છે।